ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે વરસાદી માહોલ જામી ગયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સાથે પૂર્વથી માંડી અને અનેક વિસ્તારોમાં સવારે હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી દિવસમાં પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાયપુર, ખાડિયા, લાલ દરવાજા અને આંબાવાડીમાં હળવો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। તો આ સાથે એસજી હાઈવે, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ સહિત અનેક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો આજે દિવસભર જે છે તે વરસાદ વરસી શકે તે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, આંબાવાડીમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સહયોગી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, વહેલી સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ, શું વિગતો? જણાવી દઉં કે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં રાત્રે પણ કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાયો હતો। વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે પૂર્વથી માંડીને પશ્ચિમનો જે પટ્ટો જે છે ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, આંબાવાડીથી માંડી અને શિવરજની સુધી સવારે હળવો વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત વાત કરવામાં આવે તો એસજી હાઈવેના વિવિધ ભાગોના ઇસ્કોન ચોકડીથી માંડી અને વૈષ્ણોદેવી સર્કલ સુધીના ભાગો જે છે, નારોલથી માંડીને બાપુનગર સુધીનો પટ્ટો છે ત્યાં આગળ પણ હળવો વરસાદ પડ્યો હતો અને કેટલાક જગ્યાએ અત્યારે કહી શકાય કે વરસાદી છાંટા પણ પડ્યા હતા। આ સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 થી 3 દિવસથી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદીઓ બફારા અને ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। 2 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા 2 દિવસમાં વધારો થયો છે। તાપમાનની વાત કરવામાં આવે તો સેલ્સિયસનો પારો જે છે એ 37 ડિગ્રીને પાછો પહોંચી ગયો છે। ત્યારે અસહ્ય બફારા અને ગરમી બાદ વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ આજે દિવસભર હળવો વરસાદ પડે અથવા તો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।